રક્ષિતના રફતાર કાંડમાં જીવ ગુમાવનાર નિર્દોષોને આજે પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. દુર્ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને દીવા પ્રગટાવી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર તમામના આત્માને પ્રભુ શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. ઉપસ્થિત લોકોએ આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કડક ટ્રાફિક નિયમોના પાલનની અપીલ પણ કરી હતી. સમગ્ર વાતાવરણ શોકમય બન્યું હતું અને પરિવારજનો તેમજ સ્થાનિકોમાં હજુ પણ આ ઘટનાની પીડા જીવંત હોવાનું જોવા મળ્યું. અત્યારે પણ હોળીના જે બી અત્યારે છે એ અમે મનાઈ નથી રહ્યા, કેમ કે મારી બેન હજુ પણ અમે યાદ કરીએ છીએ, ભૂલી બી નથી શક્યા, કેમ કે હજુ બી કે 1 વર્ષ થયું કશો એ નિર્ણય નથી લીધો, ન્યાયપાલિકા, પોલીસ તંત્ર કે નથી કશું બી. બસ એની માંગ એ જ છે કે એને જલ્દી સજા મળે અને બને એટલી જલ્દી કડક સજા મળે. મેની માંગ તો છે જ. 1 વર્ષ પૂરું થયું છે અને આ 1 વર્ષ મેં કેવી રીતે વિતાવ્યું છે મને જ ખબર છે. અમારી જોડે જે થયું છે એ તદ્દન ખોટું જ થયું છે. આ 7-8 મહિના 10 મહિનામાં મારી જોડે જે વીત્યું છે એ હું કોઈને કહી નથી શકતો, એટલું ખરાબ રીતે વીત્યું છે. મારા શરીરમાં ઘણા બધી ઈજાઓ થઈ હતી, ઘણા બધા 7 થી 8 ઓપરેશન થયા છે અને મેન્ટલી, ફિઝિકલી હું હજુ બી ચેલેન્જ બધી ભોગવી રહ્યો છું. અને મારું મહત્વનું એક પરિવારનું અંગ એ મેં ગુમાવ્યું છે, જે હવે મારી સાથે નથી. એ મને ઘણું દુઃખ છે. અને એ જે વ્યક્તિએ આ કર્યું છે, જે ગુનેગાર છે, એ અત્યારે છૂટો ફરી રહ્યો છે. તો મારી આપણી ન્યાયપાલિકાને, પોલીસને, બધાને એ જ વિનંતી છે કે એને બને એટલી વધારે કડક સજા થાય અને બને એટલી જલ્દી થાય. કારણ કે 1 વર્ષ વીતી ગયું પણ હજુ સુધી એને સજા મળી નથી. એ અમારા માટે ઘણું જ દુઃખદ છે. અમારા આખા પરિવારના બધા જ વ્યક્તિઓ અત્યારે ઘણું જ દુઃખ ભોગવી રહ્યા છે કે જે અમારી સાથે 1 વર્ષ પહેલા થયું એ હજુ બી 1 વર્ષ પછી બી એનો કોઈ નિર્ણય નથી. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.